હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1, 2, 3 કે 4 જે સેમિસ્ટરની અંદર તમે અભ્યાસ કરી રહ્યા છો અને સમર 2024ની એક્ઝામ હવે ટૂંક જ સમયની અંદર આવવાની છે. તો આ વખતે ઘણી કોલેજોના વિદ્યાર્થી મિત્રોને એક્ઝામ આપવા બીજી કોલેજમાં જવું પડશે. ઘણી એવી કોલેજોનું લિસ્ટ આવી ગયું છે કે જે કોલેજમાં તમે અભ્યાસ કરી રહ્યા છો એ કોલેજમાં તમે એક્ઝામ નહીં આપી શકો. હા વિદ્યાર્થી મિત્રો, સાચી વસ્તુ છે. તો આપણે આ વિડીયોની અંદર કઈ કોલેજોને કઈ કોલેજમાં એડમિશન એમને એક્ઝામ આપવા જવાની છે, જીટીની એક્ઝામ કઈ કોલેજમાં આપવા જવાની છે એની આજે આપણે વાત કરવાના છે. બીજી વસ્તુ કે વિદ્યાર્થી મિત્રો, આની એક્ઝામ ક્યારે આવવાની છે? તમે સેમેસ્ટર 2 ની એક્ઝામ રેગ્યુલર આપી રહ્યા છો યા સેમેસ્ટર 1 રેમિડિયલ આપી રહ્યા છો યા સેમેસ્ટર 3 ની રેગ્યુલર એક્ઝામ રેમિડિયલ આપી રહ્યા છો, સેમેસ્ટર 4 ની એક્ઝામ રેગ્યુલર આપી રહ્યા છો, તો આ દરેક સબ્જેક્ટના કોર્સ જે છે એના કોર્સ આપણા એપ્લિકેશનમાં અવેલેબલ છે. આની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ રેગ્યુલર કોર્સ હોય, રેમિડિયલ કોર્સ હોય, બધા જ કોર્સ આપણે મૂકેલા છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. સેમેસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રો હોય યા સેમેસ્ટર 4 ના વિદ્યાર્થી મિત્રો હોય એમના માટેનું વોટ્સઅપ ગ્રુપ આખું અલગ બનાવેલું છે. તો સેમેસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રો ફટાફટ સેમેસ્ટર 2 ના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશે. સેમેસ્ટર 4 ના વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 4 ના ગ્રુપમાં જોઈન થઈ જશે જેથી દરેક ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે. હવે વાત કરીએ કયા વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા સેમેસ્ટર 1 to 4 ના એક્ઝામ સેન્ટર ચેન્જ થયા છે. જીટીયુની એક્ઝામ આપવા માટે તમારે બીજી કોલેજમાં જવું પડશે તો અને જીટીયુની એક્ઝામ ક્યારે હશે એની ચર્ચા કરવાના છે. તો પહેલા આપણે જીટીયુનો સર્ક્યુલર આપણે ચેક કરી લઈએ. તો એક્ઝામ સેન્ટર ફોર થિયરી એક્ઝામ ઓફ ડિપ્લોમા એન્જિનિયરિંગ DE સેમેસ્ટર 1 to 4 સમર 2024 ઓકે એક્ઝામિનેશનની વાત કરવામાં આવી છે. તો એ જે સર્ક્યુલર છે એ સર્ક્યુલર અહીંયા તમે જોઈ શકો છો. ડિપ્લોમા એન્જિનિયરિંગ થિયરી એક્ઝામ સેન્ટર ફોર સમર 2024 એક્ઝામિનેશન. હવે અહીંયા સમજી લો કે અહીંયા કઈ કોલેજોની અંદર વાત કરવામાં આવી છે. તો એ જે કોલેજોની અંદર વાત કરવામાં આવી છે કઈ કોલેજોને અહીંયા બદલવામાં આવી છે. હવે આમાંથી હું સ્પષ્ટતા કરું છું, જો તમારી કોલેજનું નામ હોય તો જ તમારે બીજી કોલેજમાં એક્ઝામ આપવા જવાની છે. જો તમારી કોલેજનું નામ ના હોય તો તમે તમારી કોલેજમાં જ તમારે એક્ઝામ આપવાની છે. રિસિપ્ટ આવશે એની અંદર પણ તમારી એક્ઝામ સેન્ટરનું નામ લખેલું હશે. હવે ધારી લો કે અહીંયા સમજો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અધૂરો વિડીયો જોવે છે અને ખોટું સમજે છે અને પછી મને મેસેજ કરશે, કોમેન્ટ કરશે. પહેલા શાંતિથી આખો વિડીયો એકવાર ચેક કરી લો અને પછી કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી શકો છો. હવે અહીંયા એને કીધું છે કે ડિપ્લોમાની ઝોન 1 માં છે એનો ઇન્સ્ટિટ્યૂટ કોડ છે 453 એટલે આદિત્ય સિલ્વર ઓક ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદની જે કોલેજના વિદ્યાર્થી મિત્રો છે એમને કઈ કોલેજમાં આરસી ટેકનિક કોલેજમાં એક્ઝામ આપવા જવાની છે. પછી સેમેસ્ટર 1 હોય, 2 હોય, 3 હોય કે 4 હોય. ક્લિયર? ઓકે, ચલો એના પછી એલજે પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થી છે એમને એલજે ઇન્સ્ટિટ્યૂટ માં આપવા જવાની છે. પછી સર્વોદય પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થી છે એમને સીયુ શાહની અંદર આપવા જવાની છે. પછી શ્રી એનએમ ગુનાપી પોલિટેકનિક એનએસસી માં આપવા જવાની છે. એટલે આજે જે એક્ઝામ છે એ તમે જોઈ શકો છો. એના પછી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિપ્લોમા અહીંયા જે છે એને સીયુ શાહની અંદર આપવા જવાની છે. ડીએ પોલિટેકનિક એન્જિનિયરિંગ કોલેજ છે એમાં ડીએ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં આપવા જવાની છે. પછી જેએમ સંભા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ ટેકનિકલ ભાવનગર છે એને શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ બિઝનેસ એડમિનિસ્ટ્રેટિવ બોટાદ આપવા જવાની, ભાવનગર વાળાને બોટાદ આપવા જવી પડશે. પછી અહીંયા જે કોલેજ છે તમે જોઈ લો, શ્રી પંડિત વાળી કોલેજ જે કેમ્પસ છે એને સીયુ શાહ કોલેજમાં આપવા જવાની છે. પછી ખ્યાતિ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ છે એને શ્રી સ્વામિનારાયણની અંદર આપવા જવાની છે. ઓકે, ગાંધીનગર, તો ખાસ ધ્યાન રાખજો. એના પછી હસમુખ ગોસ્વામી જે છે એને એપોલો ઇન્સ્ટિટ્યૂટની અંદર આપવા જવાની છે. પછી મર્ચન્ટ પોલિટેકનિક પાસના છે એને મર્ચન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ની અંદર આપવા જવાની છે. પછી બીએસ પટેલ પોલિટેકનિક ખેરવા છે એને મર્ચન્ટની અંદર આપવા જવા પડશે વિદ્યાર્થીને. પછી સ્વામી સચ્ચાનંદ પોલિટેકનિક કોલેજ છે એને મર્ચન્ટની અંદર આપવા જવાની છે. પછી વેદવ્યાસ પોલિટેકનિક કોલેજ છે અને ગવર્મેન્ટ પોલિટેકનિક હિંમતનગરની અંદર આપવા જવાની છે. તો આ જે કોલેજોના લિસ્ટ છે એ કોલેજોના દરેક લિસ્ટ તમે એકવાર ચેક કરી લેશો. આ બધી જ લિસ્ટ મેં અહીંયા બતાવેલું છે. એસઆર પટેલ ઇન્સ્ટિટ્યૂટ છે અને કેડી પોલિટેકનિક પાટણ આપવા જવી પડશે. ઓકે, એના પછી અહીંયા જોઈ લો દરેક અહીંયા બીએસ પટેલ એન્જિનિયરિંગ કોલેજ, તો આ જે કોલેજ વાળા વિદ્યાર્થી છે એને અહીંયા આપવા જવાની છે. આલ્ફા કોલેજ વાળાને અમદાવાદની અંદર આપવા જવાની છે, અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ એઆઈટી ની અંદર આપવા જવાની છે.
એના પછી અહીંયા જોઈ લો નવસર્જન સ્કૂલ ઓફ ટેકનિક છે એને અતુલની અંદર આપવા જવાની છે. પછી આ દરેક યુનિવર્સિટીના નામ, કોલેજના નામ અહીંયા આપેલા છે. એ બધા જ કોલેજના વિદ્યાર્થી મિત્રોએ પારુલ જે છે એને પારુલની અંદર સિગ્માની અંદર આપવા જવાના છે. ઓકે, કેજે ઇન્સ્ટિટ્યૂટ છે એને એસબી પોલિટેકનિક વડોદરાની અંદર આપવા જવાની છે. ઓકે, તો આ બધા જ ખાસ જોઈ લેજો આમાંથી તમારી કઈ કોલેજ છે. પછી આત્મીય ઇન્સ્ટિટ્યૂટ વાળા જે કોલેજ વાળા વિદ્યાર્થીઓ છે એ લોકો એવીપીટી ની અંદર આપવા જશે. ઓકે, રાજકોટમાં છે એટલે આત્મીય ઇન્સ્ટિટ્યૂટ જે છે એ લોકો એવીપીટી માં જશો. એવીપીટી વાળાને નથી જવાનું, આત્મીય ઇન્સ્ટિટ્યૂટ વાળા છે ક્યાં જશે? એવીપીટી ની અંદર જશે. ઓકે, પછી ગવર્મેન્ટ પોલિટેકનિક પોરબંદર છે એને ડોક્ટર વીઆર ની અંદર આપવા જવાની છે. પછી દર્શન ઇન્સ્ટિટ્યૂટ છે એને ARPTI ઇન્સ્ટિટ્યૂટ ની અંદર આપવા જવાની છે. પછી નોબલ સ્ટાર છે એને ઓમ ઇન્સ્ટિટ્યૂટ ની અંદર આપવા જવાની છે. આરકે કોલેજ છે એને ગવર્મેન્ટ રાજકોટ ની અંદર આપવા જવાની છે. તો આ બધી જ કોલેજો અહીંયા મૂકેલી છે. ડોક્ટર શુભમ છે એને ઓમ ઇન્સ્ટિટ્યૂટ ની અંદર આપવા જવાની છે. તો આ જેટલી પણ લિસ્ટ અહીંયા મૂકેલા છે બધા લિસ્ટ એકવાર ચેક કરી લેશો વિદ્યાર્થી મિત્રો. ઓકે, કે જેથી તમને આઈડિયા આવે કે આપણી કઈ કોલેજમાંથી કઈ કોલેજમાં આપવા જવાનું છે. આમાંથી તમારી કઈ કોલેજ, કયા વિદ્યાર્થીની કોલેજ છે એ મને કોમેન્ટ કરશો એટલે આઈડિયા આવે વિદ્યાર્થી મિત્રો. તો આ ખાસ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે એ જોઈ લેશો વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને આવા જ નવા ઇન્ફોર્મેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો તમે હજી સુધી અમારા કોર્સ પરચેસ નથી કર્યા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી લેશો અને બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો. જીટીયુના દરેક સેમેસ્ટરના, દરેક બ્રાન્ચના, દરેક સબ્જેક્ટના કોર્સ અવેલેબલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી કોર્સ પરચેસ કરીને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.